ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હાઈકોર્ટમાં અપીલ કરી 7 વર્ષની સજાના ચુકાદાને પડકારતી હાઈકોર્ટમાં અપીલ કરાઈ છે। વનકર્મી પર હુમલાના કેસમાં ચેતર વસાવા સહિત 8 આરોપીઓને 7 વર્ષની સજા થઈ છે। રાજપીપળા કોર્ટનો હુકમ ભૂલ ભરેલો હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે। હાઈકોર્ટમાં સમય પૂરો થતા સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખવામાં આવી છે। કેસમાં સજા પામેલા અન્ય 5 આરોપીઓએ પહેલાથી જ હાઈકોર્ટમાં અપીલ કરી હોવાનું સામે આવ્યું છે। ધારાસભ્ય ચેતર વસાવાએ હાઈકોર્ટમાં અપીલ કરી છે। હવે 7 વર્ષની સજાના ચુકાદાને પડકારતી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે। સજાના વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે। સમગ્ર કેસ કે જ્યાં વનકર્મી પર હુમલાના કેસમાં ચેતર વસાવાને સજા છે તે સંભળાવવામાં આવી હતી, તેમના સહિત 8 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી। રાજપીપળા કોર્ટના હુકમ ભૂલ ભરેલો હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હવે હાઈકોર્ટમાં અપીલ કરી છે, શું વિગત? ચોક્કસથી જે ચેતર વસાવા દોષિત ઠેરવાનો કિસ્સો છે, જે 2023માં ડિસેમ્બરમાં જે વનકર્મીઓ પર હુમલાનો કેસને લઈને જે નર્મદા જિલ્લા સેશન કોર્ટે જે સજા ફરમાવી છે 7 વર્ષની, 9 જેટલા આરોપીઓ છે એમાં, અને એમાં ત્યારબાદ હાઈકોર્ટમાં એક સુકવંતા કરીને 18 દિવસના બાળકની માતા હતી, તેને જામીન પર છુટકારો થયો છે। હજુ પણ 8 જણા જેલમાં છે અને તેમના ચેતર વસાવા અને એની પત્ની સાથેના 8 જણા લોકો માટેની જે અરજી દાખલ કરવામાં આવી હતી, હાલમાં જે 5 આગળ કરવામાં આવી હતી, હાલમાં જે 2 કરી છે તેમાં ભૂલ ભરેલા હોવાની વાત મૂકી છે, અને જે ભૂલ ભરેલી હોવાની અરજીને કારણે રિજેક્ટ કરવામાં આવી છે અને સુનાવણી આવતીકાલે એટલે કે શુક્રવારે ફરી થશે એવી હાલમાં જાહેરાત થઈ છે। ત્યારે ચેતર વસાવાને આવતીકાલે જામીન મળે છે કે નહીં એ પણ હાલમાં જોવાનું રહ્યું। હાલમાં તો સુનાવણી આવતીકાલે થશે। જી બિલકુલ, આભાર।